નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધિની નારાધિ રાધિકાનાથો વૃથા તજન્મ ભૂતલે. શ્રી ભાગવત ભાવાર્થ વિભાવાર્થવતારિત સ્વામી સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી પ્રથમ સ્કંધમાં મધ્યમ અધિકારનું અવગાહન આપણે કરી રહ્યા છે અને એમાં 72મી અને 73મી કારિકા ઉપર જે પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ મહાનુભાવોએ જે મીમાંસા લખી છે તેને અનુરૂપ આપણે આગળ વધી ગયા છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા. કોનો અધિકાર? શા માટે અધિકાર? તો અધિકાર ભાગવતના શ્રીમદ ભાગવતના શ્રવણ અને કીર્તન માટેનો અધિકાર. એટલે શ્રીમદ ભાગવતના શ્રોતાઓ અને શ્રીમદ ભાગવતના વક્તાઓ તેમના અધિકારનો વિચાર શ્રી આચાર્ય ચરણોએ શ્રીમદ ભાગવતાર્થમાં કર્યો છે. આમ તો દેશ કાળ પ્રમાણે હીન અધિકાર, મધ્યમ અધિકાર, ઉત્તમ અધિકાર એ આપણે સામાન્યતઃ વિચારતા હોઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ અર્થના અનુસંધાનમાં સામાન્ય, અસામાન્ય અને ગુણાતીત આમ 3 પ્રકારના પ્રકરણો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. આપણે હીન, મધ્યમ, ઉત્તમ અધિકાર પ્રમાણે અત્યારના મહાપ્રભુજીની કારિકાઓને જોઈ રહ્યા છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો કુલ 19 અધ્યાયો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અધિકાર લીલા, ઠાકોરજીનો દક્ષિણ ચરણકમલ, એમાં પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય એ હીન અધિકારીઓ બતાવ્યા છે. હીન અધિકારી શ્રોતાઓ, હીન અધિકારી વક્તા. તો હીન અધિકારી જે શ્રોતાઓ છે એ છે નૈમિષારણ્યમાં બિરાજેલા 88,000 ઋષિઓ. એના કુલાધિપતિ એ શૌનક છે, ઋગ્વેદના જાણકાર છે, ઋગ્વેદના આચાર્ય છે. એ શ્રોતાઓ તરીકે બિરાજ્યા છે. સહસ્રસમ યજ્ઞ ત્યાં કર્યો છે અને સાંભળ્યું છે કે કોઈ એક વખત બ્રહ્માજીના સમયમાં આ સહસ્રશ્રમ યજ્ઞ પછી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે, ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એટલે સ્વર્ગલોકની ઈચ્છાથી અહીંયા એ સહસ્રસમ સત્ર લઈને બેઠા છે. સત્ર કોને કહેવાય? તો સામાન્ય રીતે યજ્ઞની અંદર યજ્ઞ કરાવનાર હોય યજમાન અને યજ્ઞ કરનાર ઋત્વિજો હોય, ઋષિઓ હોય. પણ જે યજ્ઞમાં યજ્ઞ કરાવનાર અને યજ્ઞ કરનાર એટલે ઋત્વિજ એ જ યજ્ઞ કરનાર હોય
અને ઋત્વિ યજ્ઞ કરાવનાર હોય તો એને એ યજ્ઞને સત્ર કહે. અને સ્વર્ગલોકની ઈચ્છાથી આ કરી રહ્યા છે. અહીંયા આચાર્ય ચરણો ખૂબ સુંદર સમજાવે છે કે સ્વર્ગલોક એટલે એક સ્વર્ગલોકની, જેને આપણે પુરાણ ઇત્યાદિમાં વાતો સાંભળીએ છીએ, એ સ્વર્ગલોક માટે અહીંયા પ્રયત્ન નથી કરતા, પણ એક નિતાંત શાંતિ, આત્માની એક નિતાંત શાંતિનો પ્રદેશ જે ભગવદ પ્રાગટ્યના લીધે શક્ય થયો છે. તો એવા ભગવદ પ્રાગટ્ય માટે, આત્માના અખંડ સુખ માટેનો આ એક 1000 વર્ષનો સત્ર ઋષિઓ કરી રહ્યા છે. સવાર સાંજ જે દૈનિક વૈદિક કાર્ય કરવાના હોય તો કરે જ છે, પણ જ્યારે યજ્ઞ સિવાયનો સમય હોય, એ વખતે ભગવદ્ ગુણાનુવાદ થતા હોય, ત્યારે ભગવદ્ ઈચ્છાથી જ સૂતજી ત્યાં પધાર્યા છે. એટલે આ જે પ્રથમ પ્રકરણ હીન અધિકાર, એના જે શ્રોતાઓ છે તે 88,000 શૌનકાદિ ઋષિઓ છે, અને વક્તા તરીકે સૂતજી છે. આ સૂતજીના પિતા પણ પુરાણની કથા જ કરતા હતા. રોમહર્ષણ સૂત, જેનો બળદેવજીએ પોતાની પૃથ્વી પરિક્રમા દરમિયાન વધ કરેલો, અને એ જ રોમહર્ષણ સૂતજીનું સામર્થ્ય આ સૂતજીમાં, એમના પુત્રમાં આવ્યું, જેનું નામ ઉગ્રશ્રવા છે. એટલે ઉગ્રશ્રવા સૂતજીમાં પિતાનું સંપૂર્ણ જ્ઞાન છે, બળદેવજીના આશીર્વાદ પણ છે, અને એમના ગુરુ સુખદેવજી છે. એટલે સુખદેવજીની પાસે એમણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું છે, અને ભાગવતનું રહસ્ય એ સુખદેવજી એમને પ્રેમથી સંભળાવ્યું છે. તો આવા ઉગ્રશ્રવા સૂતજી એ આ હીન અધિકારી વક્તામાં સમાવેશ મહાપ્રભુજી કરે છે. એટલે પ્રથમ, બીજો અને ત્રીજો આ 3 અધ્યાયો જે હીન પ્રકરણ છે, તેના આપણે શરૂઆતમાં ક્રમશઃ જોયા છે, અને પછી મધ્યમ અધિકારની આપણે શરૂઆત કરી ચૂક્યા છે. 72મી અને 73મી કારિકાનો આધાર છે. મધ્યમ અધિકારમાં 3 અધ્યાયો આવશે. 4થો અધ્યાય, 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય. હવે હીન અધિકારીના તો વક્તા શ્રોતા આપણે જોયું. મધ્યમ અધિકાર જે છે શ્રીમદ ભાગવતમાં, એના અધિકારી કોણ? તો આચાર્ય ચરણો સમજાવે છે ભાગવતાર્થમાં કે અહીંયા શ્રોતા તરીકે વ્યાસ મહર્ષિજી છે, અને વક્તા તરીકે નારદજી છે. શું મહાપ્રભુજીનો અદ્ભુત વૈચારિક દૃષ્ટિકોણ છે! વ્યાસજી એ પણ અવતાર છે, ભગવદ અવતાર છે, અને નારદજી પણ ભગવદ અવતાર છે. તો આ બંને ભગવદ અવતાર હોવા છતાં, અને એનાથી વિશેષ તો વ્યાસ મહર્ષિજી, જેમણે સમાધિની અંદર શ્રીમદ ભાગવતનું દર્શન કર્યું છે, એવા વ્યાસ મહર્ષિજીને શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં શ્રોતા તરીકે મધ્યમ અધિકારમાં ગણાવે છે. અને નારદજી પણ ભગવદ અવતાર હોવા છતાં, અને ઠાકોરજીની આજ્ઞા છે કે નારદ મને બહુ પ્રિય છે,
એ નારદજી જેના પર ભગવદ અનુગ્રહ એવો છે કે નારદજીને ફરતા રહેવાનો દક્ષનો શ્રાપ પણ જ્યારે દ્વારકા જાય નારદજી તો એ અસર ન કરી શકે. આટલો બધો ભગવદ અનુગ્રહ નારદજી ઉપર છે. બહુ પ્રિય છે નારદજી તો આવા નારદજી જે છે એનો અધિકાર પણ વક્તા તરીકે મધ્યમ અધિકાર તરીકે શ્રી મહાપ્રભુજી સમજાવે છે. બહુ જ સ્વાભાવિકતાથી આચાર્યચરણો એ સમજાવે છે કે શ્રીમદ ભાગવતમાં જેટલો વૈરાગ્ય વધારે એટલો અધિકાર વધારે. એટલે વ્યાસ મહર્ષિજી ભલે ભગવદ અવતાર છે પણ એમને શિષ્યો વગેરે જે છે તો જે માત્ર ને માત્ર ભગવદ અનુસંધાન વૈરાગ્ય એટલે જ્યાં સિવાય પ્રભુ સિવાય ભગવાન બીજું કોઈ પ્રવેશી ન શકે એમના વિષયમાં. તો અહીંયા વ્યાસ મહર્ષિજીમાં પણ એ વૈરાગ્ય નથી. નારદજી પણ બધે ફર્યા કરે છે, એમની પણ કોઈક એક જગ્યાએ સ્થિરતા નથી. એટલે વૈરાગ્ય ખરો પણ દૃઢ વૈરાગ્ય એ આ બંને ભગવદ અવતારોમાં નથી. એટલે મધ્યમ અધિકારી તરીકે શ્રી મહાપ્રભુજી ગણાવે છે. આ શ્રોતા વક્તાના અધિકારીઓના લક્ષણ હિન કક્ષામાં શ્રોતા વક્તાના અલગ અલગ હતા, પણ મધ્યમ અધિકારની અંદર શ્રોતા અને વક્તાના એક સમાન લક્ષણો મહાપ્રભુજી બતાવે છે. ચાહે શ્રોતા હોય કે ચાહે વક્તા હોય. એક તો ભગવદ કૃપા હોય, બીજા ભગવદીય હોય અને ત્રીજું ભગવદ એકત્વ હોય. આ ત્રણ લક્ષણો એ વક્તા અને શ્રોતા એ બંનેમાં સમાન છે. અને આ મધ્યમ અધિકાર પ્રથમ સ્કંદનો આપણે જોવાની શરૂઆત કરી હતી અને ત્યાર પછી આપણે જે શ્લોકનો ક્રમ જોયો હતો એમાં જે ચોથો અધ્યાય છે, મધ્યમ અધિકારની શરૂઆત, ચોથો અધ્યાય, એમાં નારદજીને જે ખેદ છે એ ખેદનું કારણ શું છે એ નારદજીએ વ્યાસજીને કહ્યું છે ચોથા અધ્યાયમાં. કારણ કે વ્યાસજીને ખેદ છે. પુરાણો લખ્યા, 17 પુરાણો લખ્યા, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો લખ્યા, મહાભારત લખ્યું, એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો, પિતૃઓનું તર્પણ કર્યું છે, પિતૃદેવોને પૂજ્યા છે, અગ્નિને પૂજ્યો છે, બધા જ વૈદિક કર્મો નિત્ય રીતે કરે છે. છતાં પણ વ્યાસજીના હૃદયને નિતાંત શાંતિ નથી. વ્યાસજીના હૃદયમાં ખેદ છે. વ્યાસજીના હૃદયને કરાર નથી, બેકરાર છે. કારણ કે શું ખૂટે છે એ એમની ખબર નથી. એમને જરૂર લાગ્યું છે કે આ ભગવદ્ ગુણાનુવાદ મારાથી કદાચ બરોબર ગવાયા નથી. આવી ભગવદ્ પ્રેરણા તો એમના અંતઃકરણમાં થઈ જ છે. પણ ભગવદ્ ઈચ્છાથી જ નારદજી ત્યાં આવ્યા છે. ઉદાસીન વ્યાસજીને જોઈને પૂછ્યું છે કે કેમ આટલા ઉદાસીન છો? વ્યાસ મહર્ષિજીએ નારદજીને કહ્યું છે મારે એ જ જાણવું છે. અને આપ તો ત્રણેય લોકમાં નારદજી ફરો છો, દરેકના મનની વાત જાણો છો, તો મારા ખેદનું કારણ પણ આપ મને કહો. તો એ નારદજીએ
8મા શ્લોકથી 14મા શ્લોક સુધી જે આપણે અગાઉના સત્સંગમાં જોઈ જ ગયા છે, એ જોઈને નારદજીએ વ્યાસજીને શા માટે ખેદ થયો છે એનું કારણ બતાવ્યું છે. મૂલતઃ તો વ્યાસજીએ લોકોને ધર્મ તો બતાવ્યો, પણ પુષ્ટિમાર્ગીય ભાષામાં વાત કરીએ તો ધર્મીની ઓળખ ન કરાવી. 4 પુરુષાર્થ બતાવ્યા, પણ ખરેખર તો પુરુષાર્થ એ ભક્તિ પુરુષાર્થથી જ મોટો છે. સાધન તરીકે પ્રભુને બતાવે કે તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો આ કરો, પણ ફલ જ પ્રભુ છે, ફલ જ સચ્ચિદાનંદ કૃષ્ણ છે, એવું વ્યાસી બતાવી ન શક્યા. અને વ્યાસીનો પ્રભાવ સમાજમાં એવો છે કે જે કે તે જ બધા માની લે. એટલે જે યથાર્થ રજૂઆત પ્રભુની હોવી જોઈએ, ભગવાનની હોવી જોઈએ, યથાર્થ કર્તવ્ય જે હોવું જોઈએ, એ નારદજીની દ્રષ્ટિમાં વ્યાસજીએ એ કર્તવ્ય નિભાવ્યું નથી. અને વ્યાસજી જેવા જ્યારે સમાજમાં આવી વસ્તુ મૂકે તો એનું શરણ તો બધા જ કરે. એટલે નારદજી આ 4થા અધ્યાયના 8મા શ્લોકથી 14મા શ્લોક સુધી વ્યાસજીને એ પોતાના ખેદનું કારણ બતાવે છે. હવે આગળ આપણે જોઈએ. આજે આપણે હવે ક્રમમાં 16થી કે 22મો શ્લોક એ આપણે ક્રમશઃ જોતા જોઈશું. અને એની અંદર નારદજીએ પ્રભુના જ ગુણાનુવાદનું સમર્થન કર્યું છે. અને વ્યાસજીને જે પ્રશ્ન હતો એનો ઉત્તર આપ્યો છે. એટલે આપની પાસે બી ભાગવતાર્થ બિરાજે છે, તો પેજ નંબર 138 આપણે જોઈએ. અને ત્યાં 15મા શ્લોકથી આપણી શરૂઆત જોઈશું. ત્યાં પ્રભુએ લખાવ્યું છે મારી પાસે કે 15મા શ્લોકથી 22મા શ્લોકનો આપણે વિચાર કરીશું. તો અહીંયા એનો વિષય પણ બતાવી દીધો, આ શ્લોકો જે શ્લોકાર્થ છે એ પણ બતાવી દીધો. કંઈ નારદજી ઉત્તમ શ્લોક પ્રભુના ગુણગાનનું સમર્થન કરે છે. વ્યાસજીએ આ જ નથી કર્યું. વ્યાસજીએ જે માત્ર ને માત્ર પ્રભુને ગાવાના છે એ વ્યાસજીએ નથી ગાયા. અને ઉત્તમ શ્લોક, શ્લોક એટલે કીર્તિ, જેની કીર્તિ ઉત્તમ છે, ત્રિભુવનને પાવન કરે છે, જેના ભક્તો પણ ઉત્તમ શ્લોક છે. કારણ કે ભક્તોની કીર્તિ પણ ઉત્તમ છે, જે ઉદ્ધવજી ગોપીજનો માટે કહ્યું કે યાસામ હરિ કથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. તો એ ભગવાનના એ ભક્તોનું કરેલું ગાન પણ એ 3 લોકને પાવન કરનારું છે. તો આવા ઉત્તમ શ્લોક એવા ભગવદીઓને એના પણ જે પ્રિય છે એવા ઉત્તમ શ્લોક પ્રભુ, એના ગુણગાનનું સમર્થન હવે 15મા શ્લોકથી નારદજી શરૂ કરશે, જે આપણે મહાપ્રભુજીના અનુગ્રહથી અને દાદાજી અને શાસ્ત્રીજીના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કરીશું. તમે સાથે બોલી શકશો. શ્લોક આ રીતે છે: જુગુપ્સિતમ ધર્મકૃતેનો શાશ્વતઃ સ્વભાવ રક્તસ્ય મહાન વ્યતિક્રમઃ યદ્વાક્યતો ધર્મ ઇતિ તરઃ સ્થિતો ન મન્યતે તસ્ય નિવારણમ જન. કહેવા એવું માગે છે કે આ જે જીવો છે એ જીવો તો પ્રાકૃત છે. પ્રાકૃત એટલે પ્રકૃતિથી બનેલા છે. કારણ કે પુરુષ અને પ્રકૃતિ સાંખ્યમાં પણ છે. ઠાકોરજી જ પ્રકૃતિ અને પુરુષ રૂપે બન્યા છે, અને
એ પ્રકૃતિથી બનેલા એ પ્રાકૃત એટલે દેહાદીય પ્રાકૃત છે, પણ અંદર જે પુરુષ રૂપે આત્મા બિરાજે છે એ ભિન્ન છે. તો આ જીવો એ પ્રાકૃત છે અને પ્રકૃતિ એટલે જ એની પુત્રી માયા, અવિદ્યા. તો એનાથી જે જીવ છે, જે જીવવા માટે મથી રહ્યો છે, જે અજ્ઞાનના આવરણમાં ઢંકાઈ ગયો છે, પોતાના સ્વરૂપને ઢાંકી લીધું છે, તો એ પોતે સ્વભાવથી જ વિષયોમાં લોલુપ થઈ જાય છે. એટલે જ આચાર્યચરણ બાલબોધમાં ઓળખ આપી, જીવા સ્વભાવત દુષ્ટ. જીવો સ્વભાવથી દુષ્ટ છે, પણ સ્વરૂપથી તો વસ્તુતઃ કૃષ્ણ જ છે. પણ જીવ છે ને, અને ભગવદ ઈચ્છાથી જ માયાનું આવરણ આવી ગયું છે, પ્રકૃતિનું આવરણ છે, એટલે બધા વિષયોમાં લોલુપ થઈ ગયા છે. એટલે વ્યાસ મહર્ષિજીએ જે જોયું સમાધિમાં આવનારો કાળ, એમાં જે જીવોની લાચારી અને ભાગ્યહીનતા, પરાધીનતા વગેરે જે જોયું છે, તો એવા જીવોને વ્યાસ મહર્ષિજી ધર્મમાં પ્રવૃત્ત કરવા માગે છે, ધર્મ કરાવવા માગે છે. એટલે વ્યાસજીએ શું કર્યું? આવા જે વિષયમાં લોલુપ જીવો છે એને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટેના કર્મ વ્યાસ મહર્ષિજીએ બતાવી દીધા. તો આ કર્મો કેવા હતા? કામ્યાદિ કર્મ હતા. કામ્યાદિ કર્મ એટલે સકામ કર્મ હતા. તમારે કંઈક જોઈએ છે તો તમે કંઈક આવું કરો. તમારે રાજ્ય સત્તા જોઈએ છે, આ યજ્ઞ કરો. તમારે પુત્ર જોઈએ છે, પુત્રેષ્ટિ યજ્ઞ કરો. તો વ્યાસ મહર્ષિજીએ શું કર્યું કે કર્મો તો બતાવ્યા, અને કર્મ એટલે યજ્ઞાત્મક જ, પણ એ બધા કામ્ય કર્માદિ એટલે સકામ કર્મ હતા. એટલે સકામ કર્મ કરી કરીને જીવ એવું સમજવા માંડ્યો કે સાચો ધર્મ કયો? તો સાચો ધર્મ એટલે તમે કર્મ નહીં પણ સકામ કર્મ કરો, એ જ તમારો સાચો ધર્મ છે. આવું જીવ પોતે સમજવા માંડ્યો કે ખરેખર ધર્મ તો સકામ કર્મ કરો એ જ ધર્મ છે. અને વ્યાસજી જ્યારે આવી આજ્ઞા કરે છે, ત્યારે પછી બીજો ગમે તે કોઈ સમજાવનારો કે ઉપદેશ કરનારો આવે, કોઈ એ વ્યાસજીની સમજનું નિવારણ નહીં કરી શકે. કારણ કે આ તો વ્યાસજીનું વાક્ય છે, વ્યાસ વાક્ય છે. એટલે જે સમજ આ જીવોએ કેળવી કે ભાઈ આ કામ્યાદિ કર્મ એ જ ધર્મ, તો આવા ઉપદેશ, એવી આ સમજ ઉપદેશથી મળેલી, એનું નિવારણ કોઈ કરી શકે નહીં. આથી નારદજી વ્યાસજીને કહે છે, ખૂબ જ સ્પષ્ટ વક્તા નારદજી છે, અને કહી દે છે કે આપના હાથે ભલે અજાણતા પણ નાનો નહીં બહુ મોટો અન્યાય થઈ ગયો છે. કેટલા સ્પષ્ટ વક્તા નારદજી છે કે જે વ્યાસ મહર્ષિજીને કહી દે છે, જે ઠાકોરજીની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે, એમનામાં પણ આ અજ્ઞાનનું દર્શન કરાવી દે છે. એટલે કોઈક મહાત્માએ બહુ સરસ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિ એમ કહે કે હું જ્ઞાની છું, જ્ઞાની છું, જ્ઞાની છું, પણ ખરેખર જ્ઞાની કોને કહેવાય? તો જેને એની પાસે કયું જ્ઞાન નથી એનું જ્ઞાન છે, એ જ સાચો જ્ઞાની છે. બધા પાસે બધું જ છે જ્ઞાન, એનું જ્ઞાન છે, પણ કયું નથી જ્ઞાન, એનું જ્ઞાન પ્રાય લોકો પાસે હોતું નથી. અહીંયા નારદજી અહીંયા અંગુલી નિર્દેશ કરે છે કે વ્યાસ મહર્ષિજી ભલે અજાણતા તો અજાણતા, પણ આ જે આમ સમાજે એક સમજ કેળવી લીધી કે કામ્યાદિ કર્મો એ જ સાચો ધર્મ છે, તો આ આપના કહેવાથી બહુ જ મોટો અન્યાય થઈ ગયો છે. હવે પ્રભુના ગુણગાનનું સમર્થન નારદજી હવે
આગલા શ્લોકોમાં આ રીતે કરશે. 15મા શ્લોકથી 16મો શ્લોક જોઈએ. વિચક્ષણોસ્યાર્હતિ વેદિતુમ વિભો રનંત પારસ્ય નિવૃત્તિતઃ સુખમ પ્રવર્તમાનસ્ય ગુણૈરનાત્મના સ્તતો ભવાન દર્શય ચેષ્ટિતમ વિભો. નારદજી શા માટે આવું કહે છે? આ ઉત્તમ શ્લોક ભગવાનની કેમ વાત કરે છે? તો ઉત્તમ શ્લોક ભગવાન એ તો પરમાત્મા છે અને એ દેશ અને કાળથી પર એવા પરમાત્મા છે. ક્ષર અને અક્ષરથી પણ જે અતીત છે, શ્રીમદ ભગવદ્ ગીતાની આજ્ઞા, ક્ષર અને અતીત એ બંને પુરુષથી જે પર છે એવા પરમાત્મા છે. અને એ પરમાત્મા છે ને, પર છે ને, એટલે જ વ્યાપક છે. આપણે શ્રીમદ ભાગવતમાં પણ પ્રથમ સ્કંદના મંગલાચરણમાં જન્માધ્યસ્યમાં જન્મ આદિના સમજમાં મહાપ્રભુજીએ ત્યાં આદિ તરીકે આકાશને ઓળખાવ્યું કે સૌથી પહેલો જન્મ આકાશનો છે. આકાશ રૂપે ઠાકોરજી બન્યા છે અને એ આકાશ વ્યાપક છે. એવી રીતે આ પરમાત્મા પણ વ્યાપક છે. તો ખરેખર લોકો જે સુખ શોધી રહ્યા છે, એ સુખનો અનુભવ કોને કહેવાય? તો આવા જે આ વ્યાપક પરમાત્મા છે એમના સ્વરૂપનો અનુભવ થાય ને, એ જ સાચું સુખ છે. હરિ મિલે સોઈ દિન નીકો. તો આવા પરમાત્માના સ્વરૂપનો અનુભવ એ જ સાચું સુખ છે. નારદજી વ્યાસજીને સમજાવી રહ્યા છે. અને આવું સુખ નિર્વિકલ્પક છે. એનો બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. અને એવું સુખ એ કોઈ કામનાઓની આશા રાખતું નથી, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતું નથી. અને આવું સુખ કેટલું દુષ્કર છે, અગત્યનું છે, પણ સહજતાથી મળતું નથી. એટલે આવું સુખ કોને મળે? તો કોઈક વિરલ પુરુષ હોય, કોઈ વિચક્ષણ પુરુષ હોય, એ જ આવા સુખનો અનુભવ કરવા સમર્થ નીવડે છે. જેને ને તેને આ સુખ પ્રાપ્ત ન થાય. પણ વિચક્ષણ જે ક્ષણે ક્ષણનું રક્ષણ કરે છે, એટલે ક્ષણે ક્ષણ જે ભગવદમય કરે છે, દરેક ક્ષણ એ પ્રભુ નામમાં જ, પ્રભુ સેવામાં જ વ્યતીત કરે છે, એવા વિચક્ષણ જે જીવો છે, એવા જ લોકો આવા આ પરમાત્માના સુખનો અનુભવ કરી શકે છે. એટલે જ એને વિરલ કહ્યા. અને એવા જ લોકો આ સુખનો અનુભવ કરવા સમર્થ નીવડે છે. એનું કારણ જે આગળ જોયું કે નિર્વિકલ્પક આ સુખ છે. અર્થાત કે આવો પુરુષ જેટલા કામ્ય કર્મો છે, સકામ કર્મો છે, ટૂંકમાં એનાથી એ નિવૃત્ત થઈ ગયો છે. એ કોઈ કાર્ય કશું કરવા માટે કરતો નથી. અત્યારના યુગમાં જીવો બધા પ્રાકૃત છે, આપણે જોયું. એટલે મોટા ભાગના જીવો એ તો દેહ ઇત્યાદિમાં જ આસક્ત થઈ ગયા હોય છે. દેહની જ આળપંપાળમાં એ લોકો આસક્ત હોય છે. આવા જીવો સત્વાદી ગુણોથી પ્રવૃત્તિઓ આચરતા હોય છે. કારણ કે પ્રાકૃત છે ને, એને પ્રકૃતિના 3 ગુણો, સત્વ, રજ અને તમ. તો આવા જીવો સત્વ વગેરે ગુણો જે છે, સત્વ, રજ, તમ વગેરે ગુણો, એનાથી એ બધા પ્રવૃત્તિ કરતા હોય છે. આ પ્રકૃતિ જ અને પ્રકૃતિના 3 ગુણો જ એ જ આ જીવોને પ્રેરે છે કર્મ કરવા માટે. આમાંના મોટા ભાગના જે જીવો છે
એ જીવ છે, જ્યારે પ્રભુ સમર્થ છે. તો આવા લાચાર જીવો મોટા ભાગના એ પ્રભુના સ્વરૂપનો સુખાત્મક અનુભવ આ મોટા ભાગના જીવોને એટલા માટે થઈ શકતો નથી, કારણ કે એ પોતાના સત્વરજ તમ ગુણો દ્વારા પ્રવૃત્તિઓ આચરતા હોય છે, જેની પાછળ એમની કોઈ કામના સંતાયેલી છે, કોઈ કામના એમને પ્રેરી રહ્યા છે. અને એટલે જ આવા પ્રભુ જે સમર્થ છે એનો અનુભવ એમને થઈ શકતો નથી. એટલે આવા જીવો જે છે, જેમને પ્રભુના સ્વરૂપના સુખનો અનુભવ નથી થયો, જે કામ્ય કર્મો પાછળ જ લાગીને જીવનને ક્ષણોને વેડફી દે છે, વિચક્ષણ નથી બની શકતા, વિરલ નથી બની શકતા, એમના માટે તમે ભગવાનના લીલા ચરિત્રો દર્શાવો એવું નારદજી વ્યાસજીને આ શ્લોકની અંદર સમજાવે છે. હવે 17મો શ્લોક આપણે જોઈશું. ત્યક્ત્વા સ્વધર્મં ચરણાંબુજં હરે ભજન પક્વો થપતે તતો યદી યત્ર ક્વવાલ દ્રુમભૂદ મુષ્ય કિં વાર્થ આપતો ભજતામ સ્વધર્મતઃ. અહીંયા નારદજી હવે વ્યાસજી આગળ સરખામણી કરે છે. કઈ સરખામણી કરે છે? બે પ્રકારના કર્મ, સકામ અને નિષ્કામ. પણ અહીંયા તો નિષ્કામ કરતાં પણ મોટી વાત નારદજી કરી રહ્યા છે. સકામ કર્મ તો કામના સહિત કર્યા, નિષ્કામ કર્મ કોઈ કામના વગર કર્યા. નારદજીની દ્રષ્ટિમાં નિષ્કામ કરતાં પણ વધારે આગળનું એક પગલું છે કે હરિના ચરણ કમલની કામના કરીને તમે ભજન કરો, એ નારદજી સમજાવવા માગે. એટલે નારદજી અત્રે સકામ કર્મયુક્ત સ્વધર્મ જેને લોકો સમજે છે અને હરિના ચરણ કમળને ભજવાના રૂપી જે ધર્મ કર્મ છે એની સરખામણી નારદજી હવે વ્યાસજીને કરી રહ્યા છે. અને એ બતાવવા માગે છે કે આ બંને પ્રકારના કર્મો, સકામ કર્મ અને હરિના ચરણને ભજવા રૂપી બજાવાતા ધર્મરૂપી કર્મ, તો એમાં જે હરિના ચરણ કમલને જે ભજે છે એ ધર્મ એ શ્રેષ્ઠ છે. સૌથી મોટામાં મોટો ધર્મ પ્રભુના ચરણ કમલનું ભજન, આ સર્વશ્રેષ્ઠ ધર્મ છે એવું નારદજી સમજાવે છે. જો સકામ સ્વધર્મનું આચરણ જીવ ન કરે તો જીવની અપક્વ દશા થાય છે. એટલે સ્વધર્મનું તો આચરણ કરવાનું જ છે. આચાર્ય ચરણો પણ નિબંધમાં સ્વધર્માચરણમ શક્ત્યા, શક્તિ જે કંઈ ભગવાને આપી છે એક લિમિટમાં સ્વધર્મનું જ પાલન કરવું જોઈએ. પરધર્મ ભયાવહ, સર્વનિર્ણય પ્રકરણમાં પણ મહાપ્રભુએ આ સમજાવ્યું છે કે અન્ય ધર્મ તો ભયાવહ છે અને સ્વધર્મ નિધનમ શ્રેય. ભલે નિજ ધર્મમાં મરી જવાય પણ બીજા ધર્મની તો અનુસરણ કે પાલન કરવું જ ન જોઈએ. એટલે સકામ સ્વધર્મનું આચરણ જો ન થાય તો જીવ અપક્વ દશામાં આવી જાય છે અને આવી દશામાંથી એ ચ્યુત થાય એટલે એનું સ્ખલન થઈ જાય, સ્ખલન થઈ જાય, એ એની જગ્યાએ રહી ન શકે. અને આનાથી જીવને અમંગળ થાય. એટલે જ્યારે સકામ કર્મ કરતાં ભગવદ ચરણનું ભજન એ શ્રેષ્ઠ ધર્મ કયો, ત્યારે એક મનમાં શંકા થાય કે ભાઈ જો જીવ છે એ સ્વધર્મનું આચરણ નહીં કરે, જે આપણે હમણાં જોયું, તો એની દશા પણ અપક્વ રહેશે. પહેલાં માટીનો ઘડો તપે નહીં ને કેવું પાણી જમે,
અને પછી તો એ માર્ગમાં રહી જ ન શકે. એટલે તમે કઈ રીતે સ્વધર્મ કરતા આને મોટો ગણો છો? તો નારદજી કહે છે કે એવી શંકા ન કરતા. હરિના ચરણ કમલનું ભજન સર્વ અમંગલને દૂર કરનારું છે. ભલે જીવથી સ્વધર્મનું આચરણ ભલે ન થયું તો તેની દશા અપક્વ નહીં રહે, એનું અમંગલ નહીં થાય, કારણ કે ભગવદ નામ, ભગવાનના ચરણ કમલનું ભજન જ એ સર્વ અમંગલ દૂર કરનારું છે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન, જાદિન તે હરિ ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિધાન. એટલે આ તો હરિ છે. સર્વ અમંગલનું હરણ કરે એનું નામ હરિ. તો એવી શંકા ન કરતા નારદજી કહેવા માગે છે કે પેલા સ્વધર્મનું આચરણ નહીં કરીને જીવ છે એ અપક્વ દશામાં આવશે, પરિણામે અમંગલ થશે, આવું ન વિચારતા. ભગવદ ચરણ સેવા, ભગવદ સ્વરૂપ જ સર્વ અમંગલોને દૂર કરનારો છે. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. તો આ રીતે આ સર્વ અમંગલ સર્વ જીવોના એનું હરણ કરનારા હરિ છે. એટલે એ જીવની આવી કોઈ દશા નહીં કરે, રક્ષા જ કરશે, એમ નારદજી બતાવે છે. હવે સકામ કર્મને જ તમે ધર્મ માનો અને આચરણ કરો, પણ ભગવાનને ન ભજો, એને શું લાભ મળે? તમારી એક શંકા તો દૂર કરી દીધી કે ચિંતા ન કરતા, અમંગલ નહીં થાય, પ્રભુના ચરણનું ભજન કરતા. અને સાથે સાથે માનો કે તમે સકામ કર્મ કર્યું, ધર્મ કર્યું, પણ તમે ભગવાનને ન ભજો તો વિચ લોસ? તમને તો પછી લાભ શું થવાનો હતો? એમ નારદજી પૂછે છે અને એનો જવાબ પણ આપે છે. એટલે પ્રભુને ભજતા શું મહાન લાભ છે, શું આપણે ગુમાવીએ છીએ પ્રભુનું ભજન નહીં કરીને? એની વાત હવે 18મા શ્લોકમાં મહાન લાભની વાત કરી રહ્યા છે. આપ પણ વાંચો. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદો ન લભ્યતે યમ દ્રમતા મુપર્યદ તલ્લભ્યતે દુઃખવદન્યત સુખમ કાલેન સર્વત્ર ગભીર રંહસા. ભગવદ ભક્તિથી જે સુખ મળે છે એ એવું સુખ છે કે જે 14 લોકમાં, ઉપર સ્વર્ગ અને નીચે પાતાળમાં બી સુખ તો છે જ. બલિરાજા ત્યાં શાસન કરે છે, એના રાજ્યમાં પણ સુખ તો છે જ. તો ઉપર ઇન્દ્રાદિક સ્વર્ગ છે, નીચે બલિનું સુતલ પાતાલ છે, ત્યાં પણ સુખ તો છે. પણ જે ભગવદ ભક્તિથી જે સુખ મળે છે એ સ્વર્ગમાં કે નીચે પાતાળના લોકમાં તમે ગમે ત્યાં ફર્યા કરો પણ એવું સુખ નથી. કારણ કે જીવ કોઈ પણ યોનિમાં જાય, એ યોનિમાં છેવટે તો એ જીવને વિષય સુખની પ્રાપ્તિ જ થાય છે. અને એ વિષય સુખની પ્રાપ્તિ અનેક જન્મોમાં થઈ. એનું કારણ કાલ. કાલ એનો વેગ ખૂબ ગંભીર વેગ છે. એટલે કાલના ગંભીર વેગનો આ પ્રભાવ છે કે જીવ જુદી જુદી યોનિઓમાં ફરિયાદ કરે છે, જ્યાં એને માત્ર
વિષય સુખની જ પ્રાપ્તિ થતી હોય છે. અને આવો આ કાલ એ તો એનું કામ કરે જ છે. એટલે વિષય સુખની સાથે સાથે એ પોતે ભલે જીવની ઈચ્છા ના હોય પણ એને દુઃખ પણ આપે છે. કાલનો આ પ્રભાવ છે કે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. એટલે જ જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે યોગેશ્વરો પણ જનક રાજાને સમજાવે છે કે જેમ સુખ આવ્યું છે એમ સુખ જવાનું પણ છે, દુઃખ આવ્યું છે દુઃખ જવાનું પણ છે. એટલે દુઃખને દૂર કરવાના પ્રયત્ન કરતા ભગવદ્ ભજન કરવું તે બહુ જ ઉચિત છે. કારણ કે તો સમય આવે જવાનું છે. કારણ કે કાલનો પ્રવાહ બહુ ધસમસતો છે, વેગવાળો છે. એટલે એ પ્રભાવમાં જેમ સુખ આવ્યું અને દુઃખ તો કોઈ ઈચ્છતું જ નથી અને સુખ જાય એવું પણ કોઈ ઈચ્છતું નથી. પણ આ કાલનો પ્રભાવ એવો છે કે નહીં ઈચ્છેલું દુઃખ પણ કાલ લઈ આવશે, ભોગવડાવશે. અને ઈચ્છા નથી કે સુખ ન જાય તો એ સુખ તો જવાનું છે. આથી જે વિચક્ષણ પુરુષ આગળ આપણે વાત કરી એવો જ્ઞાની પુરુષ, એ તો કયું સુખ? ભગવદ્ ભક્તિનું સુખ. એ ભગવદ્ ભક્તિના સુખનો જ પ્રયત્ન પેલો વિચક્ષણ માણસ કરે છે. અને આ સુખ કાલથી પ્રાપ્ત થતું નથી. એટલે જ આચાર્ય ચરણોએ સિદ્ધાંત બતાવ્યો, ન કાલઃ અત્ર નિયામક. આ પુષ્ટિમાર્ગમાં કાલનું નિયમન જ નથી. એને કાલ કર્મ નવ બાંધે રે, જમતે શિર ધનુષન સાંધે રે, એવો માર્ગ શ્રી રાધા વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એટલે અહીંયા કાલનો પ્રભાવ આ ભગવદ્ ચરણના ભજનમાં કાલનો પ્રભાવ નથી. એટલે આ સુખ કોઈ કાલના પ્રભાવથી મળતું નથી. જેમ કાલના પ્રભાવથી સુખ ઘસડાઈને ગયું ને દુઃખ આવ્યું ને દુઃખ ઘસડાઈને જશે ને સુખ આવશે, એવું અહીંયા નથી. અને આવા પ્રભુના ચરણ કમલની શરણાગતિ જ જરૂરી છે, જે ભગવાનના સેવનથી મળશે, જે પ્રભુની સેવા કરવાથી આપણને મળશે. તો આગળ હવે 19મા શ્લોકની અંદર બતાવે છે, નવૈ જનો જાતુ કથંચના વ્રજેન મુકુંદ સેવ્યન્યવદંગ સંસ્કૃતિમ સ્મરન મુકુંદા ગ્રયુપ ગુહનમ પુનર વિહાતુ મિચ્છે નરસ ગ્રહોયત. બસ પ્રભુ છે, પરમાત્મા છે, વ્યાપક છે, ઉત્તમ શ્લોક છે. એવા ઉત્તમ શ્લોક પ્રભુના ગુણાનુવાદનું સમર્થન ક્રમશઃ નારદજી કરતાં કરતાં અહીંયા વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી, જેને પોતાના સ્વધર્મનું આચરણ ન કર્યું ત્યાં તમે શંકા વ્યક્ત કરી કે એનું અમંગલ થશે, એ પોતાના માર્ગમાંથી ચલિત થઈ જશે. જ્યારે હે વ્યાસજી, ભગવદ સેવા જે નથી કરતો એ મનુષ્ય ભગવાનથી વિમુખ બને છે. હમણાં જ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રસિકરાયજી મહારાજ પોરબંદરવાળાના વિવેક પુસ્તકનું અવગાન આપની કૃપાથી કરતો તો ત્યાં આપે જ બતાવ્યું કે આપણે માર્ગમાં દોષની જે વાત કરીએ છીએ એ દોષ છે શું? તો જ્યારે આપણે ભગવદ સેવા, ભગવદ ગુણાનુવાદ કરી શકતા નથી અને એ ભગવદ સંબંધ છોડીને અન્ય જગ્યાએ જ્યારે આપણે દોરાઈ જઈએ છીએ, એ જ આપણા માર્ગમાં મોટામાં મોટો દોષ છે. અને એ દોષ જ્યારે આપણે સમજતા નથી અને સાચો છે એવું આપણે કલ્પના કરીને એને યથાર્થ ઠેરવીએ, ત્યારે એ જ દોષ પછી પાપની અંદર પરિવર્તિત થઈ જતો હોય છે. તો જ્યારે ભગવત સેવા નથી કરતા, એ જ આપણો મોટામાં મોટો દોષ છે.
અને એવો મનુષ્ય ભગવદ વિમુખ બને છે. આ જ મોટામાં મોટો દોષ, આ જ મોટામાં મોટો અપરાધ, આ જ મોટામાં મોટું પાપ નહીં સમજીને. અને આવો મનુષ્ય દુર્ગતિને પામે છે. નહીં કે ત્યાં સ્વધર્મનું આચરણ ન કર્યા પછી જે વિચાર કર્યો એવું અહીંયા નથી, પણ ભગવાનથી દૂર રહેનારો મનુષ્ય દુર્ગતિને પામે છે. અને જે મનુષ્ય ભગવાનને સેવ્યા એને તો ભગવત સેવામાં જ રસાસ્વાદનો અનુભવ થઈ જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. તો આ મધુરાધિપતિનો જે રસાસ્વાદ છે એ ભગવત સેવામાં જ એનો અનુભવ કરે છે. જે સુખની આપણે શરૂઆતમાં નારદજી આપણને વાત કરી. અને આવો મનુષ્ય પછી વારંવાર ભગવાનના ચરણારવિંદોના આલિંગનનું જ સ્મરણ કર્યા છે. ભ્રમિતમ મધુરમ ચલિતમ મધુરમ. મનુષ્ય પછી એને છોડવાની ઈચ્છા કરતો નથી. એક વખત એક સારું સુખ પ્રાપ્ત થયું પછી કોણ મનુષ્ય એ સુખને છોડે? આવા જીવો માટે ભગવાન પણ મુકુંદ બની જાય છે. અને મુકુંદને સેવનાર મનુષ્ય કોઈ કાળે દુર્ગતિને પામતો નથી. આમ તો જોવા જઈએ તો મુકુંદ શબ્દ મોક્ષ, દ એટલે દતિ, જે મોક્ષ આપે તે મુકુંદ, પણ અહીંયા એ મુકુંદની વાત નથી. આ તો જે મુકુંદ રતિ વર્ધિની યમુનાજીના શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે તે મુકુંદ ભગવાન છે. કેમ? તો આ ભગવાન જે મોક્ષ માટે લોકો સકામ કર્મો કરે છે એવા પોતાના જે જીવો છે એને એવો મોક્ષ આપતા નથી. વૃત્રાસુર પણ કહે છે કે પ્રભુ અમારા 3 પુરુષાર્થોનો લય કરનારા છે, દૂર કરનારા છે. તો અહીંયા આ પુષ્ટિસ્થ પ્રભુ તો મુકુમ મોક્ષ દ્યતિ ખંડયતિ ઇતિ મુકુંદ. તો જે પોતાના જીવો છે અધિકારી એમને મોક્ષ આપતા જ નથી, પણ એમના માટે તો પ્રભુના બની જવું એ જ મોક્ષ છે. તો આવો મુકુંદ પોતાની સેવા કરનારા મનુષ્યની દુર્ગતિ કોઈ દિવસ થવા દેતો નથી. ત્યાર પછી 20મો શ્લોક આપણે જોઈએ. ઇદમ હિ વિશ્વમ ભગવાનિવેતરો યતો જગસ્થા ન નિરોધ સંભવા તદ્ધિ સ્વયં વેદ ભવાંસ્તથાપિ વૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ. અહીંયા ખૂબ સુંદર શ્લોક મૂક્યો છે. ઇદમ હિ વિશ્વમ ભગવાનિવેતરઃ. આ એક જ શબ્દના આચાર્ય ચરણોએ બહુ સુંદર અર્થ સમજાવ્યા છે. આ એક જ વાક્યમાં 3 અર્થો બતાવ્યા છે. એ 3 અર્થ આપણો અધિકાર કેવો છે એના પર આધાર છે. એક અર્થ છે ઉત્તમ અધિકારી, એની સમજ છે કે ઇદમ વિશ્વમ હિ ભગવાન. આ વિશ્વ જ ભગવાન છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મહાપ્રભુજીનો. તો આવી જે ભાવના છે એ ઉત્તમ અધિકારી છે. હવે મધ્યમ અધિકારીની સમજ આપી કે ભગવાન ઇદમ વિશ્વમ, આ વિશ્વ ભગવાનના જેવું છે, ભગવાન નથી. આ થઈ મધ્યમ અધિકારીની સમજ. અને ઇદમ વિશ્વમ ભગવાન ઇતરઃ, આ હીન અધિકારીની સમજ બતાવી કે આ વિશ્વ જુદું છે અને ઈશ્વર પણ જુદો છે. તો આ હવે આમાં દરેકની ભાવના પ્રમાણેનો અધિકાર મહાપ્રભુજી બતાવી દીધો છે. પણ હકીકતમાં તો આ વિશ્વ ભગવાનનું જ સ્વરૂપ છે. અને આમ છતાં ભગવાન વિશ્વથી જુદા પણ છે. જે પ્રથમ સ્કંદમાં આપણે આગળ જોયું હતું કે ભગવાન 5 પ્રકારે લીલા કરે છે, એમાં ભગવાન જ એક છે, અનેક રૂપે બને છે. અનેક રૂપ હોવા છતાં એક રૂપે જ દેખાય છે. એ સર્વમાં પ્રવેશ કરે છે, એના દ્વારા ભોગ ભોગવે છે અને જીવોની રક્ષા કરે છે. તો આ વિશ્વ ખરેખર ભગવાનનું જ સ્વરૂપ છે. એમ છતાં ભગવાન વિશ્વથી જુદા પણ છે અને એમનાથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નિરોધ થાય છે. એટલે નારદજી જાણે છે કે વ્યાસજીને પણ આની તો જાણકારી છે જ. એટલે હવે સંકેત રૂપે આગળ ના શ્લોકમાં એ સંકેત કરે છે
કે ત્વમાત્મનાત્માનમ વેય મોગદ્રુપ પરસ્ય પુંસ પરમાત્મન કલામ અજમ પ્રજાતમ જગત શિવાય મહાનુભાવા વ્યુદયોધિ ગણ્યતામ. વ્યાસજીની દ્રષ્ટિ અમોઘ છે, એટલે એ ભવિષ્યનું પણ જોઈ શકે છે. એટલે એ જાણે છે કે આત્મા જે છે એ તો અજન્મ છે. સાંખ્ય જ્યારે ગીતાની આજ્ઞા પ્રભુએ કરી છે અર્જુનને, ત્યાં બીજા સાંખ્ય યોગમાં પણ આ જ બતાવ્યું છે કે આત્મા છે એ કોઈ દિવસ જન્મતો નથી, આત્મા મરતો નથી, એ ભીજાતો નથી, એ શોષાતો નથી, એ બળતો નથી, એ કપાતો નથી, એ તો અજર છે, અમર છે. તો વ્યાસજી તો અમોઘ દ્રષ્ટિવાળા છે, એ જાણે છે કે આત્મા અજન્મ છે, છતાં જગતના કલ્યાણ માટે પરમાત્માના કલાવતારથી તેઓ અવતરેલા છે. વ્યાસજી જાણે છે કે હું અજન્મા છું, પણ પ્રભુની ઈચ્છા છે એટલે પ્રભુએ આ સ્વરૂપે અવતાર લીધો છે. એટલે જ હવે આ જે પ્રભાવશાળી હરિ છે એના મંગલ ચરિત્રને વર્ણવે છે 22મા શ્લોકમાં. ઇદમ હિ પુંસસ્તપસઃ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સૂક્તસ્ય ચ બુદ્ધિ દત્તયોઃ અવિચ્યુતોર્થઃ કવિભીર્નિરૂપિતો યદુત્તમ શ્લોક ગુણાનું વર્ણનમ. ઉત્તમ ચરિત્રવાળા ભગવાનના ગુણોનું વર્ણન એ જ ફલ છે. દુનિયામાં બીજા બધા ફલ તો બાજુએ છે, પણ મુખ્ય ફલ તો ભગવાનના ગુણોનું વર્ણન, અને ભગવાન ઉત્તમ ચરિત્રવાળા છે. એટલે મનુષ્ય ચાહે તપ કરે, મનુષ્ય ચાહે શાસ્ત્રનું અધ્યયન પણ કરે, યજ્ઞ કરે, યાગ કરે, ઉત્તમ પ્રવચન કરે, જ્ઞાન મેળવે કે જ્ઞાનનું દાન પણ કરે, પણ આ બધાનું ફલ અખંડિત નથી. આ બધાનું અખંડિત ફલ કયું? તો કવિજનો કહે છે કે ઉત્તમ ચરિત્રવાળા ભગવાનના જે ગુણો છે એ ગુણોનું વર્ણન જ ફલાત્મક છે. એટલે નારદજી અહીંયા ભગવદ ગુણાનુવાદ આપણે શ્લોક 15થી 22 સુધી જોયા. એમાં ઉત્તમ શ્લોક ભગવાનના જે ઉત્તમ ચરિત્રો છે એવા ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટેનું નારદજી વ્યાસ મહર્ષિજીને સમજાવે છે. આમ ભગવાનના ગુણાનુવાદનું સમર્થન નારદજીએ એક પ્રથમ સ્કંદના 5મા અધ્યાયના 15મા શ્લોકથી 22મા શ્લોક સુધી આપણે કર્યું, જે આપણે જોયું મધ્યમ અધિકારીની અંદર. અને હવે આજના થોડાક બાકીના સમયમાં આપણે જે 5 તત્વો છે એમાં આપણે શ્રી મહાપ્રભુજીના તત્વોનો વિચાર કરતા હતા. મહાપ્રભુજીનું ગોલોકમાં પ્રાગટ્ય, ભૂતલ પર પ્રાગટ્ય, તે આપણે જોતા હતા. અને મેં વખતે આપની આગળ નિવેદન કર્યું હતું કે શ્રી જદુનાથજી શ્રી કૃષ્ણજીના છઠ્ઠાલાલજીએ જે પુસ્તક લખ્યું છે શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ, એ મારી પાસે હિન્દીમાં એ છે. તો એના આધારે જે કંઈ છે હું આપને આગળ રજૂ કરી રહ્યો છું. આમાં કોઈ મારા સ્વતંત્ર વિચારો નથી, પણ શ્રી યદુનાથજી મહારાજે જે સંસ્કૃતમાં લખ્યું ને એનો જે ટ્રાન્સલેશન થયું અને જેનું અનુમોદન સુરતના ઘરમાં શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજે પણ કર્યું છે, એ હું તમારી આગળ રજૂ કરું છું. તો ગઈ વખતે આપણે પરંપરામાં જે યજ્ઞનારાયણ ભટ્ટથી શરૂ કરેલું અને ત્યાં પછી જે શ્રી વલ્લભ સોમિયાજી ત્યાં સુધી આપણે આવેલા હતા. યજ્ઞનારાયણ ભટ્ટ, શ્રી ગંગાધર ભટ્ટ, શ્રી ગણપતિ ભટ્ટ અને શ્રી વલ્લભ ભટ્ટ, અથવા તેને બાલમ ભટ્ટ પણ કહે છે. તો આ વલ્લભ સોમિયાજી એમને 2 પુત્રો થયા છે. એકનું નામ લક્ષ્મણ ભટ્ટજી મોટા, અને બીજા નાના એમનું નામ જનાર્દન ભટ્ટ. હવે આ લક્ષ્મણ ભટ્ટજી છે એમણે યજ્ઞોપવિત ગ્રહણ કર્યું છે, પણ કોના દ્વારા? તો વિષ્ણુચિત્ત દીક્ષિત હતા.
એમને આ લક્ષ્મણ ભટ્ટજીને યજ્ઞોપવિત સંસ્કાર કરાયા છે અને નિયમ પણ એ રીતે ધારણ કર્યા અને સાંગ રહસ્ય બતાવ્યું. ત્યાર પછી પદક્રમ, જટા, ઘન સહિત જે વેદો છે એ વેદ અને વેદાંતોનું પઠન પણ આ વિષ્ણુચિત્તજીએ લક્ષ્મણ ભટ્ટને કરાવ્યું. આટલું વિષ્ણુચિત્ત દીક્ષિત પાસે અધ્યયન કર્યા પછી, યજ્ઞોપવિત ગ્રહણ કર્યા પછી લક્ષ્મણ ભટ્ટજી હવે પોતાના આ ગુરુની આજ્ઞા, દીક્ષિતજીની આજ્ઞા લઈને ઘરે આવે છે અને પોતાની જે વિદ્યા જે પ્રાપ્ત થઈ છે એ વિદ્યાનો એ પ્રકાશ કરવા લાગે છે. જે કંઈ જ્ઞાન મળ્યું છે, જ્ઞાનરૂપી તેજનો પ્રકાશ કરે છે. તો એમના આ બધા ગુણો છે, સદ્ગુણો છે, એ સાંભળીને પ્રસન્ન થઈને વિદ્યાનગર જે હતું કૃષ્ણદેવરાય રાયનું, ત્યાં રાજપુરોહિત હતા એક સુશર્માજી એમનું નામ. એ સુશર્માજી પાછા કાશ્યપ ગોત્રી છે અને સુશર્માજી રાજપુરોહિત એમની કન્યા છે. બે કન્યાનો અહીંયા ઉલ્લેખ કર્યો છે, યલમ્મા ગારુ અને ઇલમ્મા ગારુ. તો એની સાથે લક્ષ્મણ ભટ્ટજીનો વિવાહ થાય છે. યલમ્મા ગારુ અને ઇલમ્મા ગારુ બંને સાથે વિવાહ થયો છે. એક વખત એવું બન્યું કે એમની જે વસ્તી હતી કાકુંભકર નગરી, એમાં બળવાન લોકો લૂંટ કરવા માંડ્યા. એટલે એ બધા એમનું જે આ કાકુંભકર નગરી એ રહેતા હતા, ત્યાં દુશ્મનોએ હુમલો કર્યો, લૂંટારોએ હુમલો કર્યો. એટલે એ બધા એ સ્થળ છોડીને નજીકમાં કાંકરવાર નામનું એક ગામ હતું, ત્યાં એ રહેવા માંડ્યા. અને ત્યાં રહીને પછી એમને અનેક યજ્ઞ યાગ કરવાની શરૂઆત કરી. એમને ત્યાં સંતાન પણ થયા. રામકૃષ્ણ થયા, પહેલાં સુભદ્રા થયા, સરસ્વતી થયા. તો આમ રામકૃષ્ણ, સુભદ્રા અને સરસ્વતી, આમ 3 સંતતિ એમને ત્યાં થઈ. હવે વિચાર કરવા લાગ્યા કે 100 સોમયજ્ઞ છે એની પૂર્તિ તો હવે થઈ ચૂકી છે, એટલે ભગવાનના પ્રાદુર્ભાવનો હવે સમય છે. પણ હજી સુધી ભગવદ અવતાર તો થયો નથી. તો એનું કારણ લક્ષ્મણ ભટ્ટજીને એવું લાગે છે કે મારું દુર્ભાગ્ય છે, એ જ આ કારણ છે કે ભગવદ અવતાર, ભગવદ પ્રાદુર્ભાવ એ થતો નથી. અને અમારા પૂર્વજોએ જ્યારે આટલી બધી સાધના કરી છે અને જો સિદ્ધ ન થાય તો છે મારો જન્મ એ નિરર્થક છે, એવું એ વિચારી રહ્યા છે. આવી રીતે ચિત્તમાં અત્યંત ખીન થયા છે અને એ ખિન્ન થઈને ઇલમ્મા ગારુજી એ વખતે સગર્ભા છે અને રૂગ્ણ પણ છે, બીમાર પણ છે. એમને છોડીને એ તીર્થયાત્રાનું મિસ કરીને ત્યાં કાંકરવારથી એ નીકળી જાય છે. અને ત્યાંથી નીકળીને લક્ષ્મણ ભટ્ટજી જનાર્દન ક્ષેત્રમાં આવે છે. જનાર્દન ક્ષેત્રમાં પણ મહાપ્રભુજીના બેઠકથી બિરાજે છે. જનાર્દન ક્ષેત્રમાં આવે છે અને અહીંયા એમને મળી જાય છે પ્રેમાકર મુનિ. આ પ્રેમાકર મુનિ એ ત્રિદંડી સંન્યાસી છે અને એ મુનિ પાસેથી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના છે પ્રેમાકર મુનિ પણ, અને એ ગોપાલ મંત્રની દીક્ષા આ
લક્ષ્મણ ભટ્ટજીને આપે છે જનાર્દન ક્ષેત્રમાં. એટલે લક્ષ્મણ ભટ્ટજી પછી આ ગોપાલ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરતાં કરતાં અને આ વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે એના ગ્રંથોનું અધ્યયન કરતાં કરતાં એ પ્રેમાકર મુનિની પાસે જ ત્યાં આશ્રમમાં એ રહેવા લાગ્યા. કેટલાક સમય પછી લક્ષ્મણ ભટ્ટજીના પિતા વલ્લભ ભટ્ટજી એ એમના પુત્રવધુ એટલે ઇલમ્મા ગારુને લઈને અહીંયા આવ્યા, જનાર્દન ક્ષેત્રમાં આવ્યા. અને ત્યાં જે આ પ્રેમાકર મુનિ હતા એમના દર્શન કર્યા અને દર્શન કરીને પ્રણામ કરીને બેઠા. એ વખતે પ્રેમાકર મુનિથી આશીર્વાદ અપાઈ ગયા ઇલમ્મા ગારુજીને. શું આશીર્વાદ આપ્યો? પુત્રવતી ભવ, આવો આશીર્વાદ આપ્યો. અને જે માતા હતા એમને આશીર્વાદ આપ્યો શાંતા ભવ, આવું વરદાન મુનિ આપ્યું. એ જ વખતે આ ઇલમ્મા ગારુજીના માતા જે હતા એમણે જોયું કે અમારો આ જમઈ લક્ષ્મણ ભટ્ટજી એ તો આ યતિજીની પાસે જ બેઠા છે અને યતિજીને વિનંતી કરે છે કે આપ કૃપા કરીને એમને અમારી સાથે હવે પાછા મોકલી દો. યતિજી આ પ્રાર્થના સાંભળી અને પ્રાર્થના સાંભળીને યતિજીએ ભગવાનનું ધ્યાન કર્યું અને ભગવાને યતિજીને ધ્યાનમાં આજ્ઞા કરી કે હવે આ લક્ષ્મણ ભટ્ટજીને તમે જવા દો. એટલે આ આજ્ઞા યતિજીએ લક્ષ્મણ ભટ્ટજીને કહી કે પુત્ર, હવે તું તારા ઘરે જા, હવે ભગવાન તારો સઘળો મનોરથ એ શીઘ્ર પૂર્ણ કરશે. એટલે આ ગુરુની આજ્ઞા પછી સકુટુંબ લક્ષ્મણ ભટ્ટજી પોતાના પિતાની પાસે આવ્યા અને પિતાજીની આજ્ઞાથી સ્વગૃહમાં રહીને જે નિજ ધર્મ છે એ નિજ ધર્મનું પાલન કરવા લાગ્યા. તો આજે વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં આટલું અધ્યયન કરીને સમયની મર્યાદામાં આપણે આપણા આ સત્સંગને અહીંયા વિરામ આપીશું. આજનો આ સત્સંગ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ચરણકમલમાં નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે આ સત્સંગને વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सूर कहा कहे दुविध आधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने महाराज वर्षाना भगवत स्वरण અને વંદન. સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય.